હવે તમે પણ અમારા મનપસંદ ટોયઝ ઓર્ડર કરી શકો છો www.buntonkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. પહેલી હેલિકોપ્ટર યાત્રા. ગટ્ટુ મિત્રો સાથે સોસાયટીના કમ્પાઉન્ડમાં રમતો હતો, પણ બંટી તો યુટ્યુબમાં હેલિકોપ્ટર બનાવવાની રીત જોતો હતો. અરે આ શું કરે છે બંટી? શું બનાવી રહ્યો છે? હું યુટ્યુબ પર હેલિકોપ્ટર બનાવવાનું શીખી રહ્યો છું ગટ્ટુ. અરે વાહ, પણ કેમ? હું તેના પર બેસીને ઉડીશ. પપ્પા કહે છે કે કેદારનાથ માટે પણ હેલિકોપ્ટર જાય છે, તો હું તેમાં દાદીમાને બેસાડીને કેદારનાથની યાત્રા કરાવી લાવીશ. અરે એ તો મોટું હેલિકોપ્ટર, ઓરિજિનલ. આમાં દાદીમાં કેવી રીતે બેસશે? તું સમજ્યો નહીં ગટ્ટુ, હું શીખી રહ્યો છું. આને બનાવ્યા પછી એન્જિનવાળું હેલિકોપ્ટર બનાવવાનું પણ શીખી લઈશ. ઓહ, અચ્છા અચ્છા. ત્યાં જ દોડતી દોડતી ચિંકી આવે છે ગટ્ટુને બોલાવવા માટે. ગટ્ટુ, મમ્મીએ ડિનર બનાવી લીધો છે, બોલાવે છે તને. સારું સારું ચિંકી, હું આવું છું. બંટી બાય, ડિનરનો ટાઈમ થઈ ગયો છે, હું કાલે મળીશ. બધા ખાવાનું ખાતા હોય છે. આજે ડિનરમાં ગટ્ટુનો ફેવરેટ મટર પુલાવ બન્યો હોય છે. મમ્મી થેન્ક યુ, કેટલું ટેસ્ટી બન્યો છે પુલાવ, મજા આવી ગઈ. હા, બહુ જ ટેસ્ટી બન્યો છે પુલાવ, ખરેખર મજા આવી ગઈ. પપ્પા, તમને ખબર છે બંટી હેલિકોપ્ટર બનાવે છે પોતાની દાદી માટે. તે કહેતો હતો જ્યારે તેનું હેલિકોપ્ટર રેડી થઈ જશે ને ત્યારે તે તેની દાદીને તેમાં બેસાડીને ફરાવશે. આ સાંભળીને મમ્મી અને પપ્પા હસવા લાગ્યા. બંટી કેવી રીતે હેલિકોપ્ટર બનાવશે બેટા? તે એન્જિનિયર થોડી છે. હેલિકોપ્ટર બનાવવા માટે તો ઉત્કૃષ્ટ એરોનોટિકલ એન્જિનિયર જોઈએ કે જેઓ આ વિષયમાં નિપુણ હોય છે. આની વિશેષ ડિગ્રી હોય છે તેમની પાસે. એરોનોટિકલ એન્જિનિયર? હા બેટા, આપણી ઇન્ડિયન આર્મીમાં તેમની વિશિષ્ટ ભરતી થાય છે. પપ્પા, હેલિકોપ્ટર અને વિમાનમાં શું ફરક છે? બંને અલગ હોય છે બેટા. ખાસ કરીને વિમાન મુસાફરી માટે બનાવાય છે. તેમાં ઘણા બધા યાત્રીઓ બેસી શકે છે, જ્યારે હેલિકોપ્ટરમાં માત્ર ગણ્યા ગાંઠ્યા જ બેસે છે. આર્મીવાળા હેલિકોપ્ટર મોટા હોય છે, તેમાં થોડાક વધારે બેસે છે. હેલિકોપ્ટર માટે વિશિષ્ટ હેલિપેડ કે પછી એરપોર્ટ બનાવવાની જરૂર નથી પડતી. તો પછી તે ઉતરે છે કેવી રીતે પપ્પા? બેટા, તેમને ગમે ત્યાં ઉતારી શકાય, થોડી સમતળ જમીન પર પણ. બેટા, જ્યારે દેશમાં પૂર આવે, ઇમરજન્સીમાં કે વિષમ પરિસ્થિતિઓમાં તેને ગમે ત્યાં ઉતારી શકાય છે. તેથી મોટાભાગના વીઆઈપી લોકો વિશિષ્ટ હેલિકોપ્ટરમાં ફરે છે, જેમ કે પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ, સૈન્ય પ્રમુખ. અરે વાહ, આટલું કામનું હોય છે હેલિકોપ્ટર. પપ્પા, આપણે તો વિમાનમાં હમણાં બેઠા હતા ને જ્યારે સ્નોફોલ જોવા ગયા હતા. હા, પણ તમે બંનેને જલ્દી હું હેલિકોપ્ટર પણ બતાવી દઈશ. અહીંયા આવતા અઠવાડિયે આર્મીનો ટ્રેનિંગ કેમ્પ લાગવાનો છે, હું તમને ત્યાં લઈ જઈશ. વાવ, અમે પણ હેલિકોપ્ટરમાં બેસીશું. તમે બંને જણા રેડી થઈ જજો. પછીના અઠવાડિયે આર્મીનો ટ્રેનિંગ કેમ્પ લાગી જાય છે. બધા ત્યાં પહોંચે છે. ચારે બાજુ ત્યાં તો આર્મીનો યુનિફોર્મ પહેરેલા જવાનો હોય છે. જુદા જુદા પ્રકારની તોપો પણ હોય છે. પેલું જુઓ, આ તોપો છે, તેને લડાઈમાં કામમાં લે છે. પણ હેલિકોપ્ટર ક્યાં છે પપ્પા? મારે તેને અંદરથી જોવું છે. ત્યાં જો, એકદમ સામે, ત્યાં ઊભું છે. બંને બાળકો હેલિકોપ્ટર જોઈને ખુશીના માર્યા ઉછળવા લાગે છે. હેલિકોપ્ટર! અરે ઊભા રહો, હજુ ત્યાં જવાનું છે, તને પાસેથી તો જોઈ લો. બધા હેલિકોપ્ટર પાસે પહોંચી જાય છે. બધા જ બાળકો લાઈનમાં ઊભા રહે છે અને ગટ્ટુ ચિંકી પણ લાઈનમાં લાગી જાય છે. હવે અમે એક રાઈડ કરાવીશું આખા ગ્રાઉન્ડની. શું તમે બધા બેસશો? હા હા. સારું, તમે ટિકિટ લઈ લો. પપ્પા ટિકિટ લાવે છે. થોડી વારમાં તો બધા હેલિકોપ્ટરમાં બેસી જાય છે. અરે, અંદરથી કેટલું મોટું છે. તેમાં કેટલા લોકો બેસી શકે છે પપ્પા? આ 8 સીટર છે બેટા. કુલ મળીને 8 જ લોકો બેસે છે. ડ્રાઈવર અને આસિસ્ટન્ટ આગળ બેસે છે. આમાં તો એર હોસ્ટેસ પણ નથી પપ્પા. આ યાત્રી વિમાન નથી, તેથી તેમની જરૂર નથી. ત્યાં જ એક જવાન કહે છે, તમે પોતાના સીટ બેલ્ટ બરાબર બાંધી દો. હવે આપણે ઉપર જઈશું. બધા સીટ બેલ્ટ બાંધે છે. હેલિકોપ્ટર ઉપર ઉઠવા લાગે છે. તેનો અવાજ ખૂબ જ વધારે હોય છે. તેની પાંખો ઉપર ફરવા લાગે છે. અરે, આની પાંખો કેટલી મોટી છે પપ્પા. કેટલી માટી ઉડી રહી છે, કંઈ જ દેખાતું નથી. અરે થોડી વારમાં ઉપર જઈશું ને તો બધું દેખાશે.
હેલિકોપ્ટર ઊંચે ઉડવા લાગે છે અને ગટ્ટુ ચિંકી નીચે જુએ છે. અરે બધું કેટલું નાનું દેખાય છે પપ્પા. પેલું જુઓ, તોપો. બધા જ એકદમ નાના નાના. આખું ગ્રાઉન્ડ જ આટલું નાનું દેખાય છે. વાવ, બધા લોકો પણ કીડી જેવડા દેખાય છે. કારણ કે આપણે એટલી બધી ઊંચાઈ પર છીએ કે બધા લોકો પોતાના અસલી કદ કરતા નાના દેખાય છે. પણ આમાં આટલી ઓછી સીટો કેમ છે પપ્પા? આ તો ખૂબ જ મસ્ત છે. આની ઉડાનમાં તો મજા આવે છે પપ્પા. હા, કેમ કે તે ઓછી ઊંચાઈ પર ઉડે છે. વિમાન તો ખૂબ જ ઊંચાઈ પર ઉડે છે. એટલી ઊંચાઈ પર ઉડવા માટે તેને વિશિષ્ટ રીતે બનાવવામાં આવે છે. તેનું તાપમાન અંદરથી મેન્ટેન પણ કરી શકાય છે. ઓક્સિજન સપ્લાય પણ. જ્યારે હેલિકોપ્ટરમાં તમે દરવાજો ખોલીને પણ ફરી શકો છો. તેમાં એવી કોઈ જરૂર નથી હોતી. પેલું જુઓ, પેલું પોન્ડ પણ દેખાય છે જ્યાં આપણે ફિશિંગ કરી હતી. તે તો કેટલું દૂર હતું ગઢથી. અહીંયાથી ચોખ્ખું દેખાય છે. હાઈટ ઉપરથી બધું દેખાય છે. કેટલું સરસ લાગે છે ને? ચિંકી, પેલું જો, તારા સ્કૂલનું ગ્રાઉન્ડ દેખાય છે. અરે હા, ગટ્ટુ ગટ્ટુ, નીચે જો, આપણી સ્કૂલ દેખાય છે. બંને જોર જોરથી તાળીઓ વગાડવા માંડે છે. આર્મીવાળા જવાનો પણ તેમને જોઈને ખુશ થાય છે. હવે આપણી ટ્રાયલ રાઇડ ખતમ થશે. આપણે ધીરે ધીરે નીચે ઉતરીશું. તમારામાંથી જો કોઈને ઊંચાઈથી ડર લાગે તો આંખો બંધ કરી દેજો. ચિંકી, તું આંખો બંધ કરી દેજે. તું ડરપોક છે. હું નથી ડરતી. એવું ના બોલ. જોને મમ્મી આ મને ચીડવે છે. ગટ્ટુ, એવું ના બોલાય બેટા. ચિંકી સ્ટ્રોંગ છોકરી છે. ત્યાં જ હેલિકોપ્ટર ખૂબ જ અવાજ કરતું કરતું નીચે ઉતરે છે અને ચિંકી મોટા અવાજે બોલવા લાગે છે. મેં કીધું હતું ને. બધા હસવા લાગે છે. થોડી વારમાં હેલિકોપ્ટર નીચે ઉતરે છે. મમ્મી ગટ્ટુ અને ચિંકીના સીટ બેલ્ટ ખોલે છે. આર્મીના જવાન બંનેની સાથે હેન્ડશેક કરીને બોલે છે, જય હિન્દ. જય હિન્દ. શું અમે તમારી સાથે ફોટો પાડી શકીએ અંકલ? બધા ફ્રેન્ડ્સને બતાવીશ. હું અંકલ સાથે હેલિકોપ્ટરમાં ગઈ હતી. અંકલ કેટલા બ્રેવ છે. ઓકે ઓકે, લઈએ છે ફોટો. પછી મમ્મી પપ્પા ગટ્ટુ અને ચિંકી આર્મીના જવાનો સાથે ફોટો ખેંચે છે અને હેલિકોપ્ટર રાઇડની સુંદર યાદોને લઈને ઘરે આવે છે.